ભારતમાં હરિ અને હરનું મિલન આ રજૂ થયું સાહેબ. દિલ્હીના બાદશાહે કવિ ગંગને સવાલ કર્યો કે ભારતમાં આટલી બધી નદીઓ છે, દરેકે દરેક નદીના પાણી ધોળા છે, આ યમુના નદીનું પાણી કાળું શું કામ હશે? તો કવિ ગંગે એનો જવાબ આપેલો કે જા દિન સે યદુનાથ ચલે, જા દિન સે यदुनाथ चले ब्रिज गोकुल से मथुरा गिरधारी, ता दिन से गोकुल की नायिका बालक रंपत कंपत जंपत रोते हैं भाई, उस नैनन के असुवन की सरिता भई, जैसे शंकर शीश चले जलधारी, कवि गंग कहे सुन साह अकबर, ता दिन से यमुना भयकारी, ता दिन से यमुना भयकारी. આ કૃષ્ણ પરમાત્મા વાહડી બનીને મારે વાગવું છે, કાન તારી વાહડી બનીને મારે વાગવું છે, સૂર કેવા અને ક્યારે છેડવા એ કામ તારું છે. હું ખાલી ગાઈ શકું, બાકી કેવું ગવડાવું નહીં તો તારા હાથની વાત છે. એ પરમાત્મા ધારે તો ગવાય સાહેબ, નહીતર તકલીફ જ છે. અમુક અમુક જોજો કંપની ફોલ્ટ હોય. હમણાં મારો ભાઈ બંધ મળ્યો મને મંદિરે, મન કે નટુભાઈ આ મોબાઈલ કંપની વાળા બેલેન્સ ઉડાડી દે છે. મેં કીધું ઉડાડતા નથી, ખાલી હલો બોલવામાં રૂપિયો તું લેટ પડે એમાં કંપની વાળા શું કરે? ખાલી હલો બોલવામાં રૂપિયો જાય, બીજી વાત કરતા કેટલા જાય? ઈ કંપની ઉપર છોટ્યું બોલો. પણ પરમાત્મા જેને જેટલું આપે છે ને સાહેબ, એની મર્યાદા પ્રમાણે બરોબર જ આપે છે. જેટલું આપે છે અને એમાં સંતોષ માને ને એ જ જીવ પરમાત્મા. પરમાત્માએ જે આપ્યું છે એ બરોબર છે, એમાં સંતોષ માનવો જોઈએ સાહેબ. એક નાનો દાખલો આપું. એક નાની એવી સંસ્થા, એને ભાગવતનું પુસ્તક બનાવ્યું 20 પત્તાનું, અને જે 50 રૂપિયા કિંમત રાખી. જે પુસ્તકો વેચતા હોય ને એવા સેલ્સમેનોને બોલાવ્યા કે તમારા આ પુસ્તક બજારમાં વેચવાનું, તમને કમિશન મળશે. એમાં 10 થી 12 સેલ્સમેન આવ્યા. એમાં એક તોતડો હતો. જે સારું બોલતા હતા એ 50 પુસ્તક લઈ ગયા, તોતડો 75 લઈ ગયો. સાંજે સાહેબ વેપાર કરીને પાછા આવ્યા, હિસાબ કરવા બેઠા. ઓલા જે સારું બોલતા હતા ને અડધા પાછા લાવ્યા હતા, તોતડો 75 વેચીને આવ્યો હતો સાહેબ. પછી ટ્રસ્ટીઓએ પૂછ્યું કે તે આટલા બધા કેવી રીતે વેચ્યા? હવે એનો જવાબ સાંભળવા જેવો છે. એ કે આપણે કાંઈ કડવાનું નહીં. ઘરનો દરવાજો ખખડાવો એટલે ઘર ધણી દરવાજો ખોલે. આખા ઘરના આપણા ફરતા ગોઠવાઈ જાય પછી કહેવાનું કે ભાગવતનું પુસ્તક છે, 20 પાના છે, 50 રૂપિયા કિંમત છે, ખરીદવું છે કે આખું વાંચી જવું? હમણાં ઊંઝા ચોકડી 2 કેસેલી ચોટેટો ભેડી થઈ. 2 કેસેલી ચોટેલો. કેસેટ જે ચોટે એ સાંભળી છે ને આપણે, એ પાછા એકબીજાનો પરિચય કરે. ઓલો કે તમારું નામ શું? ઓલો કે આપણું નામ ચમન. ચમને સામેથી પૂછ્યું તાણ તમારું નામ? ઓલો કે આપણું એ ચમન. ઓલો કે આલે આપણા નામ હરખા. ઓલો કે ના યાર થોડો ફેર છે, તમારામાં 3 વખત આવે છે, મારામાં 4. ફોલ્ટ વાળી કંપની હોય ને એ જ બીજી કંપનીનો ફોલ્ટ ગોતી શકે સાહેબ. અમારા રાણીપમાં એક મારો મિત્ર છે, એની હમણાં હગાઈ થઈ. તમે જોજો અત્યારે જેવી હગાઈ થાય ને એવો પહેલો જ છોકરીને મોબાઈલ ભેટ દઈ દે છે. પછી બેલેન્સ નખાય રાખે. બેલેન્સ એ નખાવે તો આમાંથી મિસ કોલ જ આવે. હવારમાં મળ્યો, મન કે નટુભાઈ આપણું ગોઠવાઈ ગયું. મેં કીધું નોકરી મળી?
મન કે ના યાર, હ હ હગાઈ થઈ. મેં કીધું શાબાશ. આ શહીદ થઈ એ દીકરીનું નામ શું? શહીદ જ કે પછી આખી જિંદગી નહીં વેઠવાનો. ઈ કે ઢબુ. મેં કીધું ઢબુ આરે વાત કરી? વાત કરીને મોબાઈલ દઈને આવ્યો. મોબાઈલ ઉપર વાત થઈ? હમણાં કરી. રોટલી કરતા કરતા આ ફોન રાખીને વાત કરતી હતી. મેં કીધું તને ફોનમાં દેખાતું હતું? મન કે ના યાર, ઢબુએ કીધું. બોલો, હગઈ થાય ને પછી મારા બેટા ઢબુ કે એટલું જ કરે. પોપટ સીતારામ થઈ જાય. 20 વર્ષ માએ રાધીને ખવડાયું હોય, પણ એકવાર ઢબુના હાથનો રોટલો ખાધો એટલે ઢેબી એટલે ઢેબી. 100 મહિના જવા દે, બળેલા ને કાચા ના ખવડાવો પટેલીઓ મળી જાય. કે ઢેબી એટલે ઢેબી. મેં કીધું તે ઢબુને કાંઈ પૂછ્યું? રાજી રાજી થઈ ગયો. મેં પૂછ્યું કે હું તમને યાદ આવું છું? ઢબુ કે હાસ તો તમે તો મને ઘઉંમાં દેખાવ, મગની દાળમાં દેખાવ, ચણાની દાળમાં દેખાવ. મન કે નટુભાઈ, ધણી સમજે છે કે ધનેરું એ જ ખબર નહીં પડતી. ક્યારે શું સમજે નક્કી નહીં સાહેબ. ફૂલીને ફાલકો થઈને ફરવું નહીં. હા, કળયુગ છે ને, કળયુગ સાહેબ આ શક્તિનો યુગ છે. અને શક્તિ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આ માતા બહેનો દીકરીઓ બેઠા ને એ જ શક્તિ છે. આપણને અનુભવ નહીં? તાળી પાડો સાચું હોય તો ભાઈઓ. આ જ શક્તિ સાહેબ. પરમાત્માએ રામા અવતાર લીધો, રાવણનો વધ કરી એનો મોક્ષ કર્યો, કેટલાય દૈત્યોનો ઉદ્ધાર કર્યો, પણ છતાંય નામ તો પેલું ભગવતી જાનકીનું જ આવે. સીતારામ જ લખાય. કૃષ્ણ અવતાર લીધો, કંસનો વધ કરી મોક્ષ કર્યો, કેટલાય દૈત્યોને મારીને મોક્ષ કર્યો, પણ પેલું નામ તો રાધાજીનું જ આવે. રાધે કૃષ્ણ જ લખાય સાહેબ. લક્ષ્મી નારાયણ લખાય. આવું એક ગામમાં બોલતો તો ગોર બાપા ઉભા થયા. મન કે ભગત ઉભા રહો. મેં કીધું શું થયું? મને કે શંકર પાર્વતી. કીધું તો અવળું થયું. શંકર આગળ આયા. એમના બાજુમાં જ એમના ઘરવાળા બેઠા હતા ગોરાણી. કે હેઠા બેહો ગૌરી શંકર. એક વખત ડાયરામ બોલ્યો. મેં કીધા બેનો છે ને એ શક્તિ છે. શક્તિથી કબડસંડો ઉભો થયો. બેનું શક્તિ છે તમે શું સહી? મેં કીધું તમે સહન શક્તિ, યથાશક્તિ, છેલ્લે અશક્તિ નથી ગયા તમારે જે ગણવું હોય. આ શક્તિ જ છે સાહેબ, એનો પુરવાર છે. તમે જોજો આ બેનું પતિ અને પત્ની ક્યારેક કજિયો થાય ને ત્યારે પતિ વારે ઘડીએ કહેતો કે તે મારા માટે શું કર્યું, તે મારા માટે શું કર્યું. 10 વર્ષ કજિયો હાલ્યો. એક દી બાઈ કંટાળી અને ક્યાંક હવે સામે બેસી જા. તું કહે છે ને કે મેં તારા હાટું શું કર્યું, તો સાંભળ. જેદી નાની હતી, કુંવારી હતી, મારા બાપના ઘીરે હતી, મારી વાહે નામ મારા બાપનું લાગતું હતું. જેદી તારે અરે હગપણ કર્યા, હગપણની ચૂંદડી ઓઢી, આ કાયા મારી, દેહ મારો, માથે ચૂંદડી તારા નામની હતી. ચોરીના 4 ફેરા ફરી, માથું મારું, વાળ મારા, શેથામાં સિંદૂર તારા નામનું હતું. કપાળમાં મંગલની નિશાની, ચાંદલો તારા નામનો, નાકમાં નથ મારી, મોતી તારા નામનું, હાથમાં ચૂડી તારા નામની, ગળામાં મંગલસૂત્ર તારા નામનું, અને 9 મહિના ઉદરમાં રાખી દીકરાને દીકરીને જન્મ આપ્યો ને તો એની વાહે નામ મેં તારું જ લખાયું છે, મારું નથી લખાયું. અને કદાચ કોઈ સંત પુરુષના આશીર્વાદ લેવા પગે લાગીને તો એ આશીર્વાદ તારા નામના જ મળ્યા છે. અખંડ સૌભાગ્યવતી કે ને 2 પોટલી મારીને આવ્યો ને તો બોલો જીવે. આશીર્વાદ મળી જાય ને ડાયરેક્ટ. તો આ શક્તિને બીજું શું છે? બોલો એક ભાઈ તો ડુંગરો ચડી ગયો, બાવાજીને પગમાં પડી ગયો. બાવાજી બાવાજી, મારી ઘરવાળી મારી વાત માનતી નથી, એવો મંત્ર આપો ને મારા વશ થઈ જાય. બાવાજી કે હું અમથો બાવો બન્યો છું? એક ભાઈ આવ્યો પોલીસ ચોકીમાં, સાહેબ મારી ઘરવાળી હેરાન કરે, મારો કેસ લખો. રાઇટર લખતા લખતા રોવા માંડ્યો. બોલો કે સાહેબ મારી ઘરવાળી હેરાન, તમે રોવા માટે? કે તું તો લખાવાય આવી. કે ભાઈ
એક બેન રસોડામાં રાંધતા હતા, બહારના રૂમની લાઈટ ચાલુ ને ભાઈ નોકરીથી આવ્યો, બહારની લાઈટ બાળીને બહારથી રાડ નાખી કે આ લાઈટ કોને કરી? એટલે બેને સામેથી રાડ નાખી મેં કર્યું છે. કઈ નહીં બકા, અંધારું હોય તો કરવી પડે. બોલો આખી ચેનલ ફરી જાય. પણ એવા પ્રસંગે માં ભગવતીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે મળ્યા હોય ત્યારે ગુજરાતનું એક અદનું નામ જેને કહી શકાય, ભજન હોય, લગ્ન ગીત હોય, રાસ હોય, ગરબા હોય, દરેકે દરેક નામમાં જેનું આગવું નામ એવા મૌલિકાબેન દવે, આપણે એને જબરજસ્ત તાળીના ગળગડાટથી વધાવી લઈશું. વિનંતી કરું મૌલિકાબેન. જગદંબા માતું જોગણી અને અમે જપીએ જપીએ તિહારો જા હે માડી અખંડ રે તારા દીવડા બળે
હું તો તના હું તો તને હું તો તના હું તો તને હું તો તના મારું વલજી હો માણિયારા એ હું તો તના એ તના મારું વલજી હો માણિયારા એ હું તો તના મારું વલજી હો માણિયારા હે કૃષ્ણ ભગવાન હાલા દ્વારકામાં ને કૃષ્ણ ભગવાન હાલા દ્વારકામાં ને લીધો રે મણિયારા વાળો લીધો મણિયારા વાળો લીધો મણિયારા વાળો વેશ કે હોવા હોવા તમે બધા હોવા હોવા બોલશો કે હોવા 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 લીધો મણિયારા વાળો વેશ એ હું તો તના હું તો તને હું તો તના એ હું તો તને હું તો તના મારું વલજી હો મણિયારા હું તો તના એ તના મારું વલજી હો મણિયારા મૌલિકા બેન હોવા હોવા આ જે હોવા હોવા બોલે છે ને એમને તમારા જેવડું હોવા હોવા ન આવડે આ મને ખબર છે નિર્મલદાનભાઈ સાચી વાત ને આ હોવા હોવા છે ને અહીંયા જ સારું લાગે પણ આ જુવાનિયા બોલે છે આ બેનો તો બોલતા નથી બોલો કૃષ્ણ ભગવાન વાલા હોય ને તો એક વખત રાધા રાણી બેઠા ત્યાંથી શરૂ કરો અને જોજો આ બેનો બોલશે છોડી દેજો તમે હવે હવે બોલશો ને બધા હા હે મણિયારો 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 એ મણિયારો મણિયારો સુરે કરો રે વાયુ મણિયારો સે નાનેરું મણિયારો નાનેરું બાળ કે આ એમાં બાજુ. ના 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 એવું ન હાલે આ બેનો જો આમનામાં ન બોલતા હોય તો આપણે બધા તૈયાર થઈ જાઓ છો ને તૈયાર એકવાર ફરીથી કરો લખતરો મણિયારો નાને રૂમાલ કે હું તો તમે મારા દિયો મણિયારા ના હું તો તમે મારી જાઓ મારા મણિયારા હે પગેરા થોડી રૂડી પગેરા થોડી રૂડી પગેરા થોડી રૂડી મોજડી ને કાન હાલે રે ચટકતી ચાલ કે બેનોનો અવાજ ઓછો આવે છે પણ સૂરમાં આવે છે હો. આપણો સૂરમાં નથી તમે જો આ બધા સૂરમાં ગાય છે એનું કારણ છે પાઉંભાજી ખાધા છે ને એ તમે ખાધા છે અમે ખાધા એટલે અમારો અવાજ એટલો અમે તે બહેનોને લાંબા વાળ હોય ને તો એન્ટીના વહેલું પકડે એટલે સૂરમાં બધા ગાય બેનો એક વખત જોરથી ગાવ ને તો આ હેઠા બેસી જાય વાહ મલ્લિકાબેન
એ હોવો હોવો જોવે મણિયારા તારી વાટ હું તો તને મારું વલજી હો મણિયારા હું તો તને મારું વલજી હો મણિયારા હું તો તને મારું વલજી હો મણિયારા. અને અહીંયા એક ફરમાઈશ છે હે મને માવતર મળે તો મારી અંબા જેવા મળજો. હે મને માવતર મળે તો મારી અંબા જેવા મળજો. હે મારી અંબે માં માને બા હે મારી અંબે માં માને બા
શેરડીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેળાને પાન નહીં, ગરજમાયને માન નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાના હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કજિયામાં વિધિ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, અને તાળી પાળત કાંઈ વાંધો. એવા જ અભયસિંહજી બાપુને આપણે જોરદાર તાળીના ગળગડાટથી વધાવી લઈશું. અને મિત્રો, સંસ્કાર હોય ને ત્યાં સંપત્તિને આવ્યા વગર છૂટકો નથી. આ ગામમાં આવો ઉત્સવ થાય છે એનું કારણ એ છે કે તમારી પાસે સંસ્કાર ભરી સંપત્તિ છે, એટલા માટે તમે ઉદારતાથી આ બધું કામ કરો છો. પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે કે ન પણ આવે એનું કઈ નક્કી નથી હોતું. મારે એક નાનકડો 1 મિનિટનો દાખલો દેવો છે. એટલા માટે વર્ષો પહેલા મુંબઈ જેવા મહાનગરમાં એક શ્રીમંત શેઠને ત્યાં રાતના 12 વાગે ફોન આવ્યો. હવે મિત્રો એ બધું મૂકી રાખજો, હમણાં આને એ ઉડાડતા નહીં. થોડીક વાર માટે બધા પોતાની જગ્યાએ થોડીક વાર જળવાઈ રહ્યો. હા, એ જમાનામાં મોબાઈલ નહોતો, પણ મોટા માણસને ત્યાં ફોન લેવા માટે નોકરની વ્યવસ્થા હોય. નોકરે ફોન લીધો અને ફોન કરનાર વ્યક્તિએ એટલું કીધું કે તારા શેઠને જગાડ. નોકરે કીધું કે મારા શેઠ હોઈ ગયા છે, અત્યારે નહીં જાગે, તમે કોણ બોલો છો? અને સામા છેડેથી જવાબ મળ્યો, તારા શેઠને જગાડ, હું તારા શેઠની માં બોલું છું. નોકરને વિચાર થયો કે 10 વર્ષથી હું નોકરી કરું છું, મેં મારી શેઠને માને કોઈ દિવસ જોયા નથી, એ ક્યાં રહેતા હશે? વળી એણે પ્રશ્ન કર્યો કે માં તમે ક્યાંથી બોલો છો? સામે છેડેથી જવાબ આવ્યો કે હું વૃદ્ધાશ્રમમાંથી બોલું છું, તારા શેઠને જગાડ. અઢળક સંપત્તિ જેના ઘરમાં હતી. ઘડીક વાર આ ગરીબ નોકર છે એનો હાથ ધ્રુજી ગયો. પોતાના શેઠને જગાડીને કીધું કે વૃદ્ધાશ્રમમાંથી તમારા માતુશ્રીનો ફોન છે. દીકરો જાગ્યો, ફોન લીધો. માને એટલું કે છે કે માં, રાતના 12 વાગે તને શું કામ પડ્યું મારું? સામે છેડેથી જનેતાએ એટલું કીધું, બેટા આજ તારો જન્મ દિવસ છે ને, એની વધાઈ દેવા માટે મેં તને ફોન કર્યો છે મારા દીકરા. દીકરો રાજી થવાને બદલે વધારે ખીજાણો ને માને એમ કે છે કે માં, મારો જન્મ દિવસ હતો, તારે મને દિવસે ફોન કરવો હતો ને, રાતના 12 વાગે મને ઉઠવામાં કેટલી તકલીફ પડી. પણ મિત્રો, હવે જે જનેતાનો જવાબ હતો ને હૈયામાં લખવા જેવો હતો. જનેતાએ એમ કીધું, બેટા તને ઉઠવામાં તકલીફ પડી કે હા માં? જનેતા કેટલું કહે છે કે બેટા, તને રાતના 12 વાગે ઉઠવામાં તકલીફ પડી ને, તને ખબર નહીં હોય કે આજથી 45 વર્ષ પહેલા મેં તને રાતના 12 વાગે જન્મ દીધો તો ત્યારે મને તકલીફ નહીં પડી હોય મારા દીકરા? આવા કપાતર દીકરાઓને માટે એક મેઘાણીએ એકત્રિત કરેલું લોક ભજન અહીંયાથી મારે રજૂ કરવું છે.